આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નિપજવાના મામલામાં આજરોજ સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું। આ દરમિયાન રાત્રિના સમયે જેસીબી મશીન માર્ગ ઉપર ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીને કારણે યુવાનનું મોત થયું છે। નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું। આ ઉપરાંત બેરિકેડ કે અને કોઈ પણ નિશાન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે। ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। આજરોજ અમે જે ધંટુડિયા ગામના બધા યંગ યુવાન બધા ભાઈઓ ભેગા થયા હતા અને નગરપાલિકામાં એક આવેદનપત્ર આપ્યું હતું। 21/11/2024ના દિવસે મારો બાબો નિકુંજ પટેલ લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો, ત્યારે હનુમાન મંદિર હાંસોડ અંકલેશ્વર રોડ વચ્ચે જે ખોદકામને આ જે ચાલી રહ્યું હતું તે સમયે નગરપાલિકાને કોઈપણ જાતના બેરલ કે કોઈપણ જાતની પટ્ટી કે કોઈપણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું અને કામ ચાલુ હતું અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંજ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું। અને જ્યારે હું આવેદનપત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યો હતો ત્યારે મને નવા વિડીયો બનાવીને મને બતાવવામાં આવ્યા હતા, પરંતુ એ નવા વિડીયો છે બધા અને એ મારી જોડે ખોટું થઈ રહ્યું છે। જો નગરપાલિકા સારી રીતથી અને યોગ્ય નિર્ણય આપી અને મારો આધાર મારા દીકરાઓ પર હતો, એ મારો દીકરો નોકરી કરતો હતો અને નોકરી કરીને અમારું જીવન ચલાવતો હતો અને અમારો મૂળ આધાર છોકરા પર જ હતો અને મારા મિસિસ જે ભારતીબેન છે એમની કન્ડિશન ખરેખર ખરાબ છે હજુ હાલમાં પણ। તો નગરપાલિકાને મારી એક નિવેદન અને વિનંતી છે કે કંઈક આનું યોગ્ય કામકાજ કરી અને યોગ્ય નિર્ણય આપે અને હવે પછીના સમયમાં કોઈપણ જાતનો આવા અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તકેદારી રાખે અને પ્રોપર કોઈપણ જગ્યાએ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કે જેના કારણે જે પણ વ્યક્તિ ત્યાંથી અવર જવર કરે તેને તેની ખબર પડે। નીતિન વસાવા અને સમગ્ર અંકલેશ્વર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુંજભાઈના ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા। નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુંજભાઈનું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરિકેડ રાખવામાં આવેલું નથી। આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી અમને એમના નવા વિડીયો બતાવવામાં આવેલા છે। ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય। આટલી ગંભીર એમની ભૂલો છે તે છતાં એક આવા વિડીયો બતાવીને અમને ખોટા રીતે વિડીયો એ કરવામાં આવે છે। તો અમારી માંગ છે કે આ પરિવારને વધુમાં વધુ ન્યાય મળે, એમના ઘરમાંથી કોઈ રોજગાર છોકરાને આપવામાં આવે અને વધુમાં વધુ વળતર મળે, એ અમારા ઠાકોરભાઈ અને અમારા સૌ આગેવાનોની અમારી માંગ છે। અને આવનાર સમયમાં નગરપાલિકાની આ જ બેદરકારી રાખવામાં આવશે તો અમે આ દિન 15 પછી અમને વિરોધ અને ઘેરાવો પણ નગરપાલિકાનું કરીશું। જય હિન્દ, જય ભારત, આભાર।